નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ સહિત 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો જામનગર, ભાવનગર, કચ્છ સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, આણંદ તેમજ તેની આજુબાજુના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો વાત કરીએ તો આજે 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ લગાવવામાં આવ્યું છે, એટલે કે આ 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી। મિત્રો અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ અને દ્વારકામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। પોરબંદર શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ચોતરફ પાણી ફરી વળ્યું છે, જેના કારણે એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી। મિત્રો ગુજરાતમાં વાયરલ થયેલી બીમારી શંકાસ્પદ કેસોની હાલતની સ્થિતિ થોડી વણસી ગઈ છે। તેથી હાલ સ્થિતિ અને રોગચાળા પર નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેની સમીક્ષા બેઠક કરી હતી। આરોગ્ય તંત્ર ચાંદીપુરા અને વાયરલ ઇન્ફેક્શન વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે પગલાઓ લઈ રહી છે। 260 ટીમો દ્વારા 11,050 ઘરોમાં કુલ 56,651 વ્યક્તિઓનું સર્વેલન્સ કરાવવામાં આવ્યું છે, જેનાથી આ રોગ ઉપર અટકાવી શકાય। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શિક્ષકોની ભરતી ખોરંભાઈ। મિત્રો વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોનું વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકોના વિના જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9,000થી વધુ શિક્ષકોની ખાલી જગ્યા હોવાનું હોદ્દેદારો જણાવી રહ્યા છે। ત્યારે પરીક્ષા પણ વહેલા લેવાનું તેઓ કહી રહ્યા છે। તેના કારણે શિક્ષણ નબળું પડતું જાય છે તેમ લાગી રહ્યું છે। આમ મિત્રો વાત કરીએ તો જે શિક્ષકોની ભરતી થવાની હતી તે ભરતી હવે અટકી જશે અને પરીક્ષા પછી ભરતી થાય તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા થયા। મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ પોરબંદરમાં 14 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદરના રાણાવાવમાં 9.5 ઇંચ વરસાદ પડ્યો છે। વેરાવળમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। વંથલીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સૂત્રાપાડામાં 6.6 ઇંચ વરસાદ પડ્યો છે અને માણાવદરમાં 6.5 ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું હતું। આમ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે મેઘ ખાંગા થયા છે તેવી સ્થિતિ બની ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ફાસ્ટેગનો નિયમ બદલવામાં આવશે। મિત્રો વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ નવો નિયમ લાગુ કર્યો છે। આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે। સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનમાં ઊભેલા અને અન્ય વાહનોને મુશ્કેલ પડે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આમ મિત્રો વાત કરીએ તો જો તમારી ગાડીના આગળના કાચ ઉપર ફાસ્ટેગ લગાવેલું નહીં હોય તો તમારી પાસે ડબલ ટેક્સ વસૂલવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લગ્ન અને છૂટાછેડાની નોંધણીનો કાયદો રદ કરવામાં આવ્યો। મિત્રો વાત કરીએ તો આસામ સરકારે રાજ્ય મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935 રદ કર્યો છે। સીએમ હેમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે।
તેમણે કહ્યું છે કે આ બંને કાયદાઓની જગ્યા હવે આસામ રિપેલિંગ બિલ 2024 લેશે. આ બિલ આગામી 6 માસમાં આસામ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો SBIમાં ભરતી માટે રજિસ્ટ્રેશન શરૂ થયું. મિત્રો, SBIમાં 1000થી વધુ ખાલી જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ ભરતી અભિયાન દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની કુલ 1046 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ સેન્ટ્રલ રિસર્ચ ટીમ તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, VP વેલ્થ, રિજનલ હેડ, ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર વગેરેની જગ્યાઓ પર અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓગસ્ટ 2024 રાખવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સ્વરાજ્ય ચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી. ગાંધીનગરમાં કમલમ ખાતે ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ભાજપની મહત્વની બેઠક મળી હતી. મળેલી માહિતી અનુસાર બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું છે. બેઠકમાં પ્રભારી પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહામંત્રી રજની પટેલ અને રત્નાકરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. સસ્તી ખરીદીની તક આવી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અથવા તો ફ્યુચર્સ માર્કેટમાં સોનું 675 રૂપિયા સસ્તું થયું છે અને સોનાનો ભાવ ઘટીને 73,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે અને તે 13,350 રૂપિયાથી પણ વધુ ઘટીને 90,418 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. જ્યારે ગુરુવારે અને શુક્રવારે ચાંદી 91,772 રૂપિયા પર બંધ થઈ હતી. આમ મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. 2 દિવસ સૌરાષ્ટ્રમાં ઘણી ટ્રેન બંધ રહેશે. મિત્રો, વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામના લીધે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદમાં આવતી જતી ઘણી ટ્રેનો 2 દિવસ માટે રદ કરવામાં આવી છે. જેમાં વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ, અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સામેલ થાય છે. આ સિવાય 21 થી 29 જુલાઈ સુધી સાબરમતી જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવી છે. આમ મિત્રો, વાત કરીએ તો 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.